લ્યો તો અમારા પહલબેન કેવા મસ્ત સવારમાં તૈયાર થયા છે। ક્રીના દીદીએ હેરસ્ટાઈલ ને મેકઅપ ને બધું જ કરી દીધું, એટલે પહલને મસ્ત તૈયાર કરી દીધી, કેમ કે આજે એને સ્કૂલમાં નવરાત્રિ ઉજવવાની હતી, એટલે મસ્ત ચણિયા ચોળી પહેરી અને સવારમાં જ તૈયાર થઈ ગઈ। ક્રીનાએ હેલ્પ કરી એટલે હેરસ્ટાઈલ ને બધું વાળી દીધું, અને પછી થોડું ફોટોશૂટ કર્યું ત્યાં એને સ્કૂલનું વાન તેડવા આવી ગયું, એટલે બેન તો ખુશ થતા સ્કૂલે ચાલ્યા, અને બધા જ ત્યાં છોકરા અને છોકરીઓ મસ્ત તૈયાર થઈને બેઠા હતા। જોઈ લ્યો ટાબરિયા એ જીના વ્યાના તો સવારના નાસ્તામાં છે બદામવાળું દૂધ સાથે ચા ને વેફર। ચાનો કલર કેમ આવો આવે છે? નાયલોન ચા તો નથી, પણ એ તો ખાલી એમ વિડીયામાં આવે છે। જય રામ જય રાધે રાધે કરો હર હર શંભુ ભોળા, તમારી ધૂન લાગી સારી ધૂન લાગી ભોળા, મોબાઈલ નો કરંટ લાગ્યો। ફોન લઈને આવીને એટલે ભાગ્યો ન્યા જઈને એને કરવી હોય ધૂન લે કર ધૂન માર દીકરો કર। શ્રી હર હર શંભુ બોલ તો શ્રી રામ જય રામ જય જય રામ હર હર શંભુ ભોળા કે તો અર ગઈ ઊભો થઈ જા। આમ જો બેની રમત છે ને, આ પાણી પીવા ભરી દીધું હોય કેવા કોગળા થાય। નાઈ એક જોડી કપડાં નીકળી ગયા છે, અને આ ભીના થયા એટલે બીજા ઉઠે ત્યાંથી હુવે ત્યાં સુધી એને શાંતિથી ક્યાંય બેહીને રમવાનું નહીં। એટલી ધમાલ મસ્તી હોય તો બધા એમ કે તમે પ્રસંગમાં ભેગા કેમ નથી લઈ આવતા બેયને, તાને કેમ ભેગા લઈ આવવા? જુઓ તમે આ તકે ક્યાંય 2 કલાક શાંતિથી બેહીને કોગળા કરે। જો આ પીવા ભરી દીધા હોય એને। ચાલો અમે તો ફરાળ કરી છીએ, નોરતાનો ઉપવાસ છે એટલે, અને ભાઈ જો ભેગા બેઠા છે ફરાળ કરવા। ફંદા કરે છે। કેમ છો મિત્રો? જય શ્રી કૃષ્ણ બધાને। તો જો ફરાળ કરી લીધો 1 વાગે, અને હવે કીતુબેનને ફેન્સીનો એનો વારો છે। જો પૂરી છે ને કાલની, અને બાકી તો બધું એ સૂકી ભાજીની જ ખાવાના છે। પૂરી વધી હતી તો એ ખાહે। જો બે બેનુંને મેચિંગ ફ્રોક કર્યા કા, અને આ ભાઈ હવે અહીંયા રમતે ચડ્યા છે। પૂજન સૂઈ ગયો। પૂજનને એવો છે દરરોજનો નિયમ, જમવા બેહો ને ત્યારે ગધેડો કરે, સાંજે કરે બપોરે કરે, એટલે અત્યારે એને પહેલાં સુવડાવવાનો, પછી કીતુબેનને ખાવાનો વારો આવે। અને ભાઈ જો પરમને એટલો શોખ છે ને મોટા ચપ્પલનો, પહલના શૂઝ પહેર્યા છે ને। અવાજ ન કરાય, ભાઈ હું તો છે। શું પહેર્યું તે? શું પહેર્યું? શૂઝ જોઈ લો છે ને રમત। કપડાં હાથે ધોયેલા સૂકવા છે, અને હજી મશીન થાય છે, અને આ બેનની ચોલી હજી ધોવાની છે। કાલે આખો દિવસ ચોલીઓમાં આપી, પણ ચોલી મસ્ત, પણ આટલી ટૂંકી થતી હતી, આટલા હાટુંથી જો આટલી। પછી આ કીતુબેને રાતે આમાં લેસ મૂક્યો, આટલું તો હતું જ એટલે સુધી। પછી આ લેસ પડ્યો હતો ને તો કીતુબેને મૂકી અને માપે કરી દીધી આ લેસ, એટલા હાટું ટૂંકી થતી હતી। તો અત્યારે ચોલિયું તો ઘણી હશે, પણ છોકરાઓ અત્યારે એક વખત પહેરેલું કોઈ બીજી વાર પહેરતું તો નથી। ચોલિયું તો એ રહ્યું, પણ જન્માષ્ટમીમાં પહેરાઈ ગઈ હતી, તો કે હવે અત્યારે નહીં, નવરાત્રિમાં બીજી, એવું બધું છે। શ્રી શું કરે છે આપણી કાસરી? હવે તો સુકાઈ જ ગઈ છે લગભગ। હું તો રોજ આમાંથી એક ચીર ચાખે રાખું, એવી ખરહુરી હવે કડવી ન લાગે, સુકાઈ ગઈ છે। જો કોને કોને ભાવે કોઠીમડાની કાસરી કોમેન્ટમાં કહેજો। સીતાફળ જોઈ લો, તમને બતાવી દઉં એટલે સુધી આવી છું તો
આ મિલીબગ બધો છે ને બ્રશે ધોઈને સાફ કરીને પછી પકવવા મૂકવા પડે. તો છે ને આ વર્ષે બહુ આવ્યા સીતાફળ. ડ્રેગન ફ્રૂટ હવે લાસ્ટ 3 રહ્યા છે. હવે આના પછી ફાલ નહીં આવે કેમ કે એને ફૂલ વરસાદ ચોમાસાનું હોય ને તો 2 રહ્યા. હવે આ 2 પાકશે. આ પાકું થઈ ગયું છે. જો હવે 2 થી 3 દિવસમાં લાલ થઈ જાય. લાલાશ જેવી ચાઈ તો આવે છે ને. આ કાલ ચોલીનો થેલો ધોયો કબાટ ઉપર એમ રાખ્યો હતો ને તો એ રચ ખાઈ ગયો હતો ને આ હવે કંઈક બગડ્યું કે હું કંઈ સમજાણું નહીં આવું થઈ ગયું. મારી વાહે ફરે છે. હવ વિશ્વા કંઈક બોલાવે છે. હાલો તો વિશ્વાને વિડીયામાં લેવીશું. ભાઈગી જો ભાગો જો આ ભાઈ મારી વાહે આવ્યા હતા. જો ખીજાણી વિશ્વા દીદી તડકો કેવો છે બટા. આમ તો જો કેવા તડકા પડે છે. કેવા વાદળા ને કેવા તડકા. બીમાર થઈ જાય બટુ આ ભાદરવાના તડકામાં. હાલો મારા દીકરાને છાનો રાખો. ક્યાં બાવ છે આમ જો એમાં મને તો જોઉં એટલે મને કંઈક થાય ચિત્રી ચડે એવું મને થાય. આ ક્યાંથી આવી અત્યારે પમુ? ક્યાંથી આવી અત્યારે આ? છી બેસવું નથી. હુઈ જા મારો દીકરો. હાલો હાલો મારો દીકરો આના હાલો હવે ભાઈને સુવડાવી દઈ. પછી મારે તો કાંઈ સુવાનું નથી. વિડીયો એડિટ કરવાનો છે. અશોક તો મને ના પાડે તું વિડીયોનું રહેવા દે, પૂરતી ઊંઘ કરી લે, આરામ કર. પણ મને વિડીયો બનાવવું તો જ મજા આવે. વિડીયો બનાવવું ને એડિટ કરવું મને એમાં મજા આવે. શોખની વસ્તુ છે આ બધી. તો ચાલો હવે પરમને સુવડાવી દઉં. હે હું કરું? એમ કહેશ કે ઓલો પંખો કર્યો એમ. પંખો નહીં, હમણાં કુલર કરી દઉં તને. હાલ કુલર કરી દઉં. હો કુલર કરવું છે ને? ક્યાં કુલર ક્યાં તારું? ક્યાં તારું કુલર? હાલ હમણાં કુલર રાખી દો. હાલ આના કરી જા તો જ. બેઠા નહીં. હવે તો જો હાથે હિચકતા એને આવડી ગયું. મોટર ચાલુ નથી ને ઘોડિયાની તોય હાથે હિચકેશ. પમો આ તારું ઘોડિયું જોઈને બધા દાંત કાઢશે કે ઓર આ છોકરાને ઘોડિયું તૂટી ગયેલું. એ પમુનું ઘોડિયું તો તૂટી ગયેલું. મેં નેટ ઓલી બાજુની જ મેં કાપી નાખીશ. ત્યાંથી છે ને કુલરનો પવન મસ્ત આવે ને એટલે. અને આમાં તો એ આંગળી ભરાવતો. આના કા પમુ? હાલો હવે ઢબી કરી જાવ. હાવ વળી પાછો બેઠો થયો. લાઈટ કરીને તો પાછો બેઠો થયો. હુઈ જા. આવે ઠંડો પવન આવે. મસ્ત ઠંડો પવન. કાનું હુઈ જા. તાર પપ્પા જો અત્યારે ધોમ તડકાના દવા છાંટવા ગયા છે બિચારા. સીધ ગયા પપ્પા. હે કામ ક્યાં? હુઈ જા મારો દીકરો. જો તો અમારે બે છે ને બાની ઘરે નવરાત્રી જોવા જાય છે. તાતાત કરતી જાઓ જરીક. આમ ચશ્મા તો બતાવો. ગાડીમાં જીવડાનું મચ્છર આંખમાં ન ભટકાય ને એટલે. શું જોવો છો બે? દીપડો? ઓર ગાય ને દીપડો. હા રમો. હો બે રમો. મારે દૂધ ગરમ કરવું. શાક કરી નાખ્યું હતું. કીધું બેને રોટલી કરી અને હવે દૂધ ગરમ કરવાનું છે.
સંભારો બાકી હતો, બપોરે ફરાળ હોય એટલે સંભારો નહોતો થયો. તો હાલો હવે દૂધ ગરમ કરવા મૂકી દઈ. શું કર્યું? તોડી નાખ્યો હાથીનો કાન એક તોડી નાખ્યો. લ્યો હજી કેટલું લીધું એને? મહિનો થયો કે મહિનો નથી થયો? દાંતો મહિના તૂટવા હાથી. મહિના વાળા કાન તોડી નાખીશ તો પછી કેમ લઈને રમાઈશ તું? જો આને ખટારો નોખો થઈ ગયો. ગેરેજ ખોલવું જોઈએ એક તમારે હાટું થઈને. તો પૂછું એક ઘરનું ગેરેજ રાખવું જોઈએ. આ